એન્ડ મમતા ગ્રુપ ઓફ કંપનીઝની શરૂઆત કેવી રીતે થઈ, ક્યારથી થઈ અને અત્યારે આ ગ્રુપમાં કેટલી કંપનીઓ વર્ક કરે છે? જે લોકો ના કરતા હોય એવું કંઈક કરવાય. તો જે આ મમતા ગ્રુપ એની પાછળ જે કારણ શું છે, લાઈક જે નામ છે મમતા, એની પાછળનું શું રીઝન છે કે મમતા જ કેમ? જે પહેલા બે અક્ષર છે એમએ સ્ટેન્ડ ફોર મહેન્દ્રભાઈ. લીડર હોય કેટલો નીડર હોવો જોઈએ કે લીડર પોતાના લિમિટેશન્સ પહેલાં સમજે. એન્ડ જેમ તમે કીધું એ તે ઇકો ફ્રેન્ડલી બનાવવાની તમે ટ્રાય કરી રહ્યા છો, તો એને અલાવા સોસાયટીને તમે એઝ અ કંપનીથી કેટલું કોન્ટ્રીબ્યુટ કરો? પ્રયત્ન નથી બેન, અમે છેલ્લા કરી 10 દીધું વર્ષથી એના પર કામ કરીએ છીએ અને મશીનો એના પ્રમાણે જ બનાવેલા છે. એક ગુડ વાઇબ્સ, જે પોઝિટિવ વાઇબ્સ એ કેટલી જરૂરી છે બિઝનેસ માટે એન્ડ બિઝનેસને ટકાવવા માટે, કન્સિસ્ટન્સી માટે ગુડ વાઇબ્સ કેટલી જરૂરી છે? પોઝિટિવિટી વગર તો ધંધો શું કોઈ પણ વસ્તુ ટકી જ ના શકે. નમસ્કાર મિત્રો, દિવ્ય ભાસ્કરની આ ભારત કે નવરત્નો ફ્રોમ ગુજરાતની પોડકાસ્ટ સિરીઝ લઈને આવ્યું છે યોર્સ પોડકાસ્ટ. હું છું તમારી હોસ્ટ પરિતા. આજે આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે મમતા મશીનરી લિમિટેડના CEO અપૂર્વ કાણે તથા જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર ચંદ્રકાંત પટેલ, કે જેમની કંપનીના મશીનરી આજે 75 કરતાં પણ વધારે કન્ટ્રીઝની અંદર એક્સપોર્ટ કરવામાં આવી રહ્યા છે. તો જાણીએ એમના અનુભવો તથા એમની જર્ની વિશે. સૌથી પહેલા તો સર, કેમ છો તમે? We are fine. Thank you very much for giving us this opportunity to come and talk to you. ઓકે સર, તમારા તરફથી કંઈ કહેવા માંગશો? મમતા મશીનરી અમે લોકોએ 40 વર્ષ પહેલાં ચાલુ કરી. એ વખતે જે સંજોગોના પ્રમાણે આનું જે ટેકનોલોજી અવેલેબલ હતી એના કરતાં આનો જુદું કેવી રીતે કામ કરવું, આનો એ પહેલાં બધા જ મશીનો મિકેનિકલ આવતા હતા અને વી હેવ સ્ટાર્ટેડ મેકિંગ મશીન વિથ મોર આનો ઇલેક્ટ્રોનિક કંટ્રોલ એન્ડ રિડ્યુસ ધ કોમ્પોનન્ટ. યા And then, we have thought of selling in India and Okay. export. Great. Apurva will talk more about the export and the product. અને આ સાથે જ બેઝિકલી તમે અમદાવાદમાં પણ ઘણું બધું વર્ક હોય છે એન્ડ ત્યાંથી બિલોંગ કરો છો, તો અમદાવાદ તમને કેટલું ગમે છે? હું બોર્ન અને બોટઅપ અમદાવાદમાં થયેલો છું. ગ્રેટ. મારી જન્મભૂમિ તો સુરત છે, ઓકે. પણ કર્મભૂમિ ડેફિનેટલી અમદાવાદ છે. અમદાવાદ ગયા 40 વર્ષથી અમદાવાદમાં જ છું. ગ્રેટ. અમદાવાદની સો અંદર આઈ એમ અમદાવાદી ફોર ઓલ પ્રેક્ટિકલ પર્પઝીસ. અમદાવાદની મ્યુનિસિપાલિટી સ્કૂલની અંદર 1 થી 4 ધોરણ સુધી ભણ્યો. અચ્છા. એ પછી સીએન સ્કૂલમાં ભણ્યો અને પછી એન્જિનિયરિંગમાંથી એન્જિનિયર થયો. અચ્છા. એટલે આખું લાઈફ અને પરણેલો છું પણ અમદાવાદમાં. મતલબ કે હજુ સુધીની આગળની ફર્ધર જેટલી પણ લાઈફ જીવવાની છે ઓલમોસ્ટ અમદાવાદમાં જ સેટ છે. બીજું કોઈ પ્લાનિંગ એવું બાય ચાન્સ બી થાય એવું લાગતું નથી, કારણ કે બિઝનેસ પણ અહીંયા છે. મારી બાબતમાં તો હું ઉછર્યો છું મુંબઈમાં, ભણતર મુંબઈમાં થયું, પણ 1984માં બાય ચોઇસ હું અમદાવાદ શિફ્ટ થયો છું ઓકે. ફોર બેટર લાઈફ એન્ડ વર્ક લાઈફ બેલેન્સ એઝ કમ્પેર ટુ મુંબઈ. સો આઈ લવ અમદાવાદ. એન્ડ મમતા ગ્રુપ ઓફ કંપનીઝની શરૂઆત કેવી રીતે થઈ, ક્યારથી થઈ અને અત્યારે આ ગ્રુપમાં કેટલી કંપનીઓ વર્ક કરે છે? મમતા મશીનરી એ પહેલાં મહેન્દ્રભાઈ પટેલ જે અમારા ગ્રુપના ચેરમેન છે ઓકે. એમને ચાલુ કરેલી. પણ એ પહેલાં એમને ઘણી બધી બીજી કંપનીઓ ઊભી કરેલી હતી અને આ કંપની 1979ની અંદર ચાલુ કરી અમે. અને એ વખતે અમને 3 જણા હતા. અમે, હું હતો, અપૂર્વભાઈ હતા અને એક બીજા અતુલભાઈ ઓઝા, જે અત્યારે ઓસ્ટ્રેલિયા સેટલ થયેલા છે, હજુ પણ મમતાની સાથે કામ કરે છે અને એ આઈઆઈટી એમટેક કરેલું છે આઈઆઈટીથી, મશીન ડિઝાઇનમાં અને આ સ્પેશિયલાઇઝેશન. કંપની 3 જણાને અમને સોંપી હતી કે કંઈક નવું કરો એમ.
યા રાઈટ. જે લોકો ના કરતા હોય એવું કંઈક કરો એમ. ઓકે. અને જે 79માં અમને કામ આપ્યું હતું, જે અત્યારે 2024ની અંદર આનો અમે કરી શકાય જેવું લાગે છે. ઓકે, મમતા ગ્રુપ ઓફ જે કંપનીઝ આખું ગ્રુપ છે આની અંદર ઘણી બધી કંપનીઝ વર્ક કરે છે, તો એપ્રોક્સિમેટલી કેટલી કંપની છે અને કઈ કઈ છે એવું કંઈ તમે શેર કરશો? મમતા મશીનરીમાં ગ્રુપ કંપનીઝ હતી. અમે ઘણી કંપનીઓ ઊભી કરેલી છે જુદા જુદા જોઈન્ટ વેન્ચર્સની થ્રુ. પણ આજની તારીખમાં એ કંપનીઓ બધી ઇન્ડિપેન્ડન્ટ છે, એટલે ખરેખર મમતા ગ્રુપની કંપનીઓ ના કહેવાય. ઓકે. પણ ખાસી એવી મોટી પ્લાસ્ટિક મશીનરીને લગતી કંપનીઓ છે અમદાવાદમાં, જેમાં મમતા મશીનરીની થ્રુ એ કંપનીઓ ઊભી થઈ છે. એમ કહેવાય, દાખલા તરીકે મિલાક્રોન ઇન્ડિયા છે, અથવા તો KHS છે, કે ક્લોકનર ડેસ્મા છે. આ બધી પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ મશીનરીની કંપનીઓ ગણાય છે. અમદાવાદમાં જ નહીં પણ આખી દુનિયામાં એની નામના છે. અને અમને આનંદ છે કે એ કંપનીઓ જ્યારે ચાલુ કરી ત્યારે એના પાયામાં મમતા મશીનરી હતી. દરેક કારણ કે એની કંપની અંદર જે આનો ઇક્વિટી પાર્ટનર્સ મમતા હતી. અને આ જ ટીમે એ બધી કંપનીઓને ગ્રોન કરી ઓકે. અને આનો એ ટેકનોલોજી અહીંયા ડેવલપ કરી, જે બહારની ટેકનોલોજી હતી એ. અને એક નવું ગ્રુપ, કારણ કે મહેન્દ્રભાઈ ઇઝ નોન ફોર મેકિંગ અ પ્રોફેશનલ કંપની, ઓકે. અને ગીવ ધ કંપની ટુ ધ પ્રોફેશનલ્સ. રાઈટ. એટલે એ કંપનીઓ એ રીતે બધી ઊભી થઈને ધેન વી હેવ મૂવ આઉટ ફ્રોમ ધોઝ કંપની. પણ મમતા ગ્રુપે અમદાવાદની અંદર દુનિયાની મશીનરી મેકિંગની ટેકનોલોજી અહીંયા લાવ્યા, ઓકે. અહીંયા એસ્ટાબ્લિશમેન્ટ કર્યું, અને એના લીધે લાખો માણસોને આનો રોજીરોટી મળે છે. બીજી વસ્તુ કે જે ઇન્ડિયાની અંદર આનો જે પ્લાસ્ટિક મશીનરી અને પેકેજિંગ મશીનરીની અંદર જે આનો જાતે કંઈ પણ વસ્તુ તમે ડેવલપ કરવા જાઓ તો બહુ જ ટાઈમ લાગે છે, અને આખી એક પેઢી જતી રહે એની અંદર. પણ આનો આ કોલેબોરેશન લાવ્યા અમે લોકો, અને કોલેબોરેશનથી અહીંયા જે બનાવ્યું, જેથી આનો આપણી કન્ટ્રીનું ડેવલપમેન્ટ એ જે સ્ટેજે આનો યુરોપ કે અમેરિકામાં હતું એનાથી આગળ કરવામાં ટાઈમ ઓછો ગયો. ગ્રેટ. અને જે આપણે યંગ એન્જિનિયરો હતા બધા અહીંયા જે આનો થાય છે એ લોકોને ઓપોર્ચ્યુનિટી મળે. કેટલાય એન્જિનિયર્સ એ વખતે જ્યારે આ જોઈન્ટ વેન્ચર્સ થયા, ઇન્ક્લુડિંગ અસ, વી હેવ બીન ટ્રેન્ડ અબ્રોડ ઇન જર્મની અથવા તો અમેરિકા કે ત્યાં આગળ દરેક એન્જિનિયરે અમારે ત્યાં ટ્રેનિંગ લીધેલી છે. ઇવન વર્કર્સ આપણે મોકલેલા છે ટ્રેનિંગ માટે શોપ ફ્લોર ઉપરથી. અને એ જે પરદેશની જે એક્સપર્ટીઝ છે એ એક્સપર્ટીઝ મશીનરી બિલ્ડિંગની આપણે અહીંયા ઇન્ડિયામાં લાવી શક્યા છીએ એના લીધે. ગ્રેટ. બહુ સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું. આજે દાખલા તરીકે તમે મશીન અહીંયાથી એક્સપોર્ટ કરો, બરાબર, તો કંઈ પણ વસ્તુ તમે એક જગ્યાથી બીજી જગ્યાએ જાઓ એટલે વેધરની અસર થાય, બરાબર છે. હવે એ જમાનામાં કોઈ પણ વસ્તુ મશીનો અહીંયા આવે કે જતું એ વખતે કાટ લાગે, બરાબર. પણ અમે આ બધી કંપનીઓ ઊભી કરી એ વખતે આનો વી હેવ ડીડ આનો કે આખું મશીન એ વેક્યુમ પેકમાં આજે કોફી અને એ બધું જે તમે જેની પર મોઇશ્ચરની ઇફેક્ટ ના થાય, બરાબર, એવી ટાઈપની ટેકનોલોજી જાતે ડેવલપ કરી, પેકિંગ ટેકનોલોજી ડેવલપ કરી. અત્યારે હાલ ઘણા બધા લોકો એ વસ્તુ ઉપયોગ કરે. એટલે જ્યારે અમે એક્સપોર્ટ ચાલુ કર્યું 1989-90માં, તો ત્યારે અમે જ્યારે કસ્ટમર જોડે વાત કરી આફ્રિકામાં કે એ રીતે, તો એ લોકો કાયમ કમ્પ્લેન કરતા કે તમારે ત્યાંથી ઇન્ડિયાથી જે મશીનો આવે છે ને, અમારે ત્યાં પહોંચે ને ત્યાં સુધી જ જૂના થઈ જાય છે, નવા મશીન જેવું લાગે જ નહીં. એટલે અમે આ વસ્તુ શરૂ કરી. તો એમાં એ કેવું કે આપણે બ્રાન્ડ ન્યૂ ગાડી લઈએ શોરૂમમાંથી, તો એ ગાડીને એક સરસ એક એની જુદી વાસ હોય છે. સુગંધ તો ના કહેવાય, પણ એની એક નવા ગાડીની લેધરની એની ઉપર જે પોલિશ કરેલું હોય, તમને તરત ખ્યાલ આવી જાય કે આ નવી ગાડી છે. સો આ વેક્યુમ પેકમાં એવું થતું કે જ્યારે કસ્ટમરને ત્યાં મશીન જાય અને પેક ખોલે તો કસ્ટમર કુડ સ્મેલ ફ્રેશ પેન્ટ ઓકે ઇન્સ્ટેડ ઓફ કાટ.
પણ આ કે નવું મશીન મારી ફેક્ટરીમાં આવ્યું છે એનો અહેસાસ કસ્ટમરને થાય. એટલે એટલી બારકાઈથી કામ અમે એ વખતે શરૂ કરેલું. કરેલું છે. આ વસ્તુ અત્યારે નવી નથી, પણ જ્યારે અમે 89 ઇટ વોઝ અ ન્યૂ થોટ એ વખતે. રાઈટ. મમતા ગ્રુપ ઓફ કંપનીઝ જે આજે આટલું તમે વાત કરી એ રીતે સારું એવું કામ કરી રહી છે અને ખૂબ જ સારું એવું લાઈક વર્ક પણ કરે છે બધી જ ટેકનોલોજીની અંદર. તો જે આ મમતા ગ્રુપ એની પાછળ જે કારણ શું છે, લાઈક જે નામ છે મમતા એની પાછળનું શું રીઝન છે કે મમતા જ કેમ? મમતા ઇઝ MAMATA. Okay. ઇટ ઇઝ નોટ MAMTA. Okay. એટલે એમાં જે પહેલા બે અક્ષર છે MA સ્ટેન્ડ ફોર મહેન્દ્રભાઈ. ઓકે. બીજા બે અક્ષર છે MA એ એમના સન મનીષનું નામ છે MA. અને TA સ્ટેન્ડ્સ ફોર એમની દીકરી તરાના. ઓકે. એટલે ઇટ ઇઝ ધેટ્સ હાઉ ઇટ ઇઝ MAMATA મમતા. અને આમ જોઈએ તો મમતા ઇઝ મધર ફર્સ્ટ. મધર્સ Mother. લવ ટુવર્ડ્સ Right. ચાઇલ્ડ. ધેટ ઇઝ વોટ ઇટ ઓલ્સો મીન્સ. ઓકે. મમતા ગ્રુપ અને આ કંપની જ્યારે સ્ટાર્ટ કરી તો એ આઈડિયા કઈ રીતે આવ્યો કે જે આપણે આવું કંઈક સ્ટાર્ટ કરવું જોઈએ, જે ફર્સ્ટ નીવ એક વિચારની અંદર થતું હોય છે, કંઈ પણ આપણે સાંભળતા હોઈએ છીએ, તો એ આઈડિયા કઈ રીતે આવે? હવે જ્યારે મશીનરી બનાવવાની વાત આવી તો બેગ મેકિંગ મશીન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ, પહેલું મશીન અમે બનાવ્યું. તો એ વખતે આ મશીનો ઇન્ડિયામાં બનતા નહોતા અને એ મશીનો તાઇવાનથી છે કે જાપાનથી છે કે યુરોપથી ઇમ્પોર્ટ થતા હતા ઇન્ડિયામાં. સો ઇટ વોઝ અ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ. ઓકે. એ વખતે આપણી ઇકોનોમીમાં ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ ઉપર ઘણો ભાર મૂકવામાં આવતો અને અમે પણ એ વખતે એવું વિચાર્યું કે આપણે જો મશીનરી ઇમ્પોર્ટ થાય છે એને બદલે જો આપણા દેશમાં બને તો સારું. એ પહેલો વિચાર હતો. બરાબર છે. પણ પછી જ્યારે મશીન ડેવલપ કરતા હતા ત્યારે એક દિવસ હું ચંદ્રકાંત અને અતુલભાઈ જેમનું અમે નામ આપ્યું, અમે બેઠા હતા સાંજના અને અમે અંદર વાત કરતા હતા કે આપણે આવું મશીન હવે ડિઝાઇન કરીએ છીએ, બનાવીએ છીએ એમ. અને ત્યારે એક વિચાર આવ્યો કેમ કે અમે એક જેપનીઝ કંપનીની એ વખતે જાહેરાત જોઈ. ઇટ વોઝ અ એડવર્ટિઝમેન્ટ અને એ લોકોએ આખી ઇલેક્ટ્રોનિક્સ ઉપર ચાલતા મશીનની એ જાહેરાત હતી અને ઇટ વોઝ રિવોલ્યુશનરી એ વખતે. એટલે અમે અંદર વાત કરતા હતા કે જો દુનિયા આ બાજુ જાય છે તો પછી આપણે કન્વેન્શનલ ચીલા ચાલુ મશીન ડિઝાઇન કરીને શું ફાયદો, આપણે આવતીકાલનું મશીન આજે બનાવીએ. ગ્રેટ. અને અતુલભાઈએ એ વખતે ચેલેન્જ એક્સેપ્ટ કરી. અચ્છા. અને અતુલભાઈ કે એક જ દિવસ વિચાર કર્યો એમણે અને કે હા થાય આપણાથી કે. અચ્છા. અને ધેટ ઇઝ હાઉ ભારતનું પહેલું અને કદાચ દુનિયાના પહેલા 5માં શું અમે સંપૂર્ણપણે ઓટોમેટિક ઇલેક્ટ્રોનિક્સ કંટ્રોલવાળું બેગ મેકિંગ મશીન 1988માં બનાવ્યું. એ વખતે 89માં તો વી સ્ટાર્ટેડ એક્સપોર્ટિંગ. ઓકે. એટલે એ વખતે આનો જેવી રીતે અત્યારે એઆઈની વાત તમે કરો છો ને, બરોબર છે, એવી રીતે એ વખતે માઇક્રો પ્રોસેસર, માઇક્રો કંટ્રોલર, આનો ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ, આનો એ બધી વસ્તુઓ એમાં ગવર્મેન્ટ આનો પ્રોત્સાહન આપતી કે વી શુડ આનો એડોપ્ટ સચ ટેકનોલોજી. ઓકે. વી આર ધ ફર્સ્ટ કંપની ટુ હેવ આનો સ્ટાર્ટેડ આનો electronic manufacturing, રાઈટ. everything, and taken support from the government. ઓકે. And the mechanical thing, which we are not making single component in Ahmedabad. કારણ કે અમદાવાદની અંદર ટેક્સટાઇલ બેઝ હતો અને નાના એટલા બધા લોકો શોપ લઈ અને કોમ્પોનન્ટ બનાવતા હતા જે ટેક્સટાઇલના મશીનનો સપોર્ટ માટે હતો. બરાબર. અને જેનો ઉપયોગ અમે લોકોએ કર્યો અને અમે બધા નાના જે વેન્ડરો હતા એ લોકોને અમે અમારા કોમ્પોનન્ટ આપતા અને એ લોકો અમને ડ્રોઈંગ આપીએ અમે અને ડ્રોઈંગ પ્રમાણે એ લોકો અમને બનાવીને આપે. કેમ કે જ્યારે
1980-85 પછી જ્યારે આપણી ટેક્સટાઇલ મિલો બંધ થવા માંડી ત્યારે આ જે નાની નાની બધી વર્કશોપ અને ફાઉન્ડ્રીઓ અમદાવાદની આસપાસ હતી એમની પાસે કામ રહ્યું નહોતું. નહીં હતું. અને અમે એ વખતે રેકગ્નાઇઝ કર્યું કે આપણે જો આમને આપણી જોડે કરીશું ઓકે. તો મોટા આપણી પોતાની ફેક્ટરીમાં મોટા મશીન શોપ્સ ને એવું બધું કર્યા વગર ઓછામાં ઓછા કેપિટલથી આપણે ધંધો કરી શકીશું અને એક કમ્યુનિટી આખી ઇકોલોજી આપણે અહીંયા આગળ ઊભી કરી શકીએ. અમદાવાદમાં એવું લાગ્યું એ વખતે વિચ ઇઝ વેરી સક્સેસફુલ. આજે એ જે સપ્લાયર બેઝ છે લગભગ 250થી 300 નાની નાની ફેક્ટરીઝ અમદાવાદની છે જે અમને કમ્પોનન્ટ સપ્લાય કરે છે ઓકે. અને એ વખતે આજે કદાચ એમની ત્રીજી પેઢી અમારી જોડે કામ કરી રહી છે. એટલે જ્યારે એમના એ લોકો ચાલુ કર્યું હતું અમે લોકોએ ત્યારે બધા સાયકલ લઈને ફરતા હતા, અમે લોકો સ્કૂટર લઈને ફરતા હતા. બરાબર. રાઈટ. કદાચ આજે એ લોકો બધા BMW કે મર્સિડીઝ લઈને ફરતા હશે. લક્ઝરિયસ બની ગયા છો. નહીં, They have grown with us. રાઈટ. ગ્રોન. ઓકે. સો આ બધું જેટલું પણ ગ્રોથ થયું છે તમે ઘણા બધા લોકોને લઈને આગળ વધ્યા છો બિકોઝ જ્યારે પણ કોઈ કંપની સક્સેસ તરફ આગળ જાય તો દેર ઇઝ નોટ વન પર્સન, દેર ઇઝ ટીમ વર્ક. સો ટીમ વર્ક માટે લીડરશિપની પણ જરૂર વધારે હોય છે. સો તમે શું કહેશો એક લીડર બનવું મતલબ એક લીડર હોય કેટલો નીડર હોવો જોઈએ એમની ટીમને હેન્ડલ કરવા માટે કે પછી લીડરશિપ માટે કંપનીને વર્ક કરવા માટે? મારા હિસાબે તો લીડર પહેલું ફર્સ્ટ વસ્તુ તે એમનામાં સિમ્પ્લિસિટી હોવી જોઈએ. ઓકે. એકદમ સિમ્પલ હોવો જોઈએ. બીજી વસ્તુ કે પોતાની જે આજે કોઈ પણ લીડર મીન્સ વડીલ હોય તો ગીવ અપ કરે હા. ફોર અ પીપલ. He should not think first himself. ઓકે. Right? He should first think for his people ઓકે. and his development and for their growth. And in મમતા માછરી અમે લોકોએ એક્ઝેક્ટલી એવું કરેલું છે કે જે કંઈ વસ્તુ સપોઝ હું લઉં તો મારી આખી ટીમને પહેલાં મળી જાય પછી અને હું લેતો હતો બરાબર. શરૂઆતમાં. ગ્રેટ. અને બીજી વસ્તુ કે જે કંઈ જશ હોય એ યુઝ્યુઅલી તો લીડર જ મળે પણ વી ઓલવેઝ રેકગ્નાઇઝ કે કયા માણસે શું કર્યું. ઇટ ઇઝ ફ્રોમ વર્કર લેવલ ઓકે. ટુ ધી મેનેજરિયલ લેવલ. ઓકે. અને સાથે સાથે અમે લોકો અમારે 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ફોર ઓર્ગેનાઇઝેશન. એક તો રિસોર્સ છે, માણસો છે. ઓકે. બરાબર. એ માણસો મીન્સ 3 જગ્યાએ છે. એક તો વેન્ડરમાં પણ માણસ છે, હ્યુમન છે. ઓકે. વી આર કંપની એઝ અ હ્યુમન ઓલ્સો ઓકે. એન્ડ કસ્ટમર ઓલ્સો. યસ. રાઈટ. રાઈટ. સો હ્યુમિનિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રાઈટ. હ્યુમિનિટી મીન્સ માણસાઈની રીતે કેવી રીતે રહી અને ધંધો કરવો. ઓકે. કોઈના પણ સંજોગોનો ગેરફાયદો નહીં લેવો. નહીં ઉઠાવવો જોઈએ. રાઈટ. એ અમારી કાયમ માટે મારી તો એટલીસ્ટ રહેલી છે કે ભાઈ કોઈનો ગેરફાયદો નહીં લેવો. એટલા જ માં છે આજે અમે આટલા મોટા છે છતાં પણ અમારું ઓર્ગેનાઇઝેશન એકદમ ફ્લેટ છે. ગ્રેટ. હરાયકી નથી, બસ લેવલો નથી. જેથી લેવલો નથી એટલે શું થાય કે કોમ્યુનિકેશન બહુ ફાસ્ટ થાય. રાઈટ. અને જે કંઈ પ્રોબ્લેમ્સ હોય એ પ્રોબ્લેમનું સોલ્યુશન જે કસ્ટમર જે એમના લીધે અમે છે રાઈટ એ લોકોને ઓછું નુકસાન થાય. બરાબર છે. આમાં હું કંઈક બીજું પણ કહેવા માગું છું કે ફોર સક્સેસફુલ લીડર એ પણ જરૂર છે કે લીડર પોતાના લિમિટેશન્સ પહેલાં સમજે ઓકે. અને એ લિમિટેશન્સને પૂરક થાય એવા માણસોની ટીમ પોતાની આસપાસ ગોઠવે. ગ્રેટ. સો ધેટ મેક્સ દેટ લીડર કમ્પ્લીટ. રાઈટ. અને ચંદ્રકાંતભાઈ જાતે તો એ નહીં કે બટ હી ઇઝ વેરી ગુડ એટ ઇટ. અને મહેન્દ્રભાઈ પણ આ જ વસ્તુ અમને શીખવાડી છે કે એકબીજાના પૂરક થઈને તમે જો કામ કરી શકો તો જ ટીમ તરીકે તમે સક્સેસફુલ થાવ. બની શકાય. ઇટ્સ અ સિમ્પલ થિંગ. એમાં ઇન્સિક્યોરિટીઝ જો વચ્ચે આવે તો એ ટીમ તૂટી જાય. એટલે ઇન્સિક્યોરિટીનું કોઈ સ્થાન ટીમ વર્કમાં ના હોય. નથી. રાઈટ.
અને આ સાથે જ જેમ ચંદ્રકાંત સરે વાત કરી એ રીતે કે એક બિઝનેસમેનને ગ્રો અપ કરવા માટે, સક્સેસફુલ બનવા માટે એક સાચી નીતિ કેટલી જરૂરી છે? 100% ધેર ઇઝ નો ઓપ્શન. ઓપ્શન. અમારી માટે ધેર ઇઝ નો ઓપ્શન. એ ગવર્મેન્ટના ટેક્સીસ હોય કે કસ્ટમરની જોડે કરેલા કમિટમેન્ટ હોય, ધેર ઇઝ નો ઓપ્શન ટુ ઓનેસ્ટી. જે બિઝનેસમેન એવું સમજે કે ધેર ઇઝ અ ઓપ્શન ટુ ઓનેસ્ટી, ઓકે, ક્યારેક ને ક્યારેક પડતી આવે જ. આવે છે, રાઈટ. સચ્ચાઈ ક્યારેય છુપાવી નથી ના, શકાય. એની અંદર એવું છે બહુ સિમ્પલ વસ્તુ છે. તમે 40 વર્ષ બજારમાં ટકી જ ના શકો જો એ રીતે વાત બરાબર છે. વિચારો તમે તો. આજે તમે કામ કરો છો બરાબર છે, એટલે કામ કરતા આનો જે ફોકસ શું, વોટ ઇઝ યોર ફોકસ? યોર ફોકસ ઇઝ પ્રોડક્ટ એન્ડ કસ્ટમર, ઓકે, રાઈટ? હવે એમાં તમે કંઈ પણ વસ્તુ ખોટી કરો તો તમારે યાદ રાખવી પડે, રાઈટ. બરાબર? હવે એ યાદ રાખવામાં તમારી એનર્જી જાય તો તમારા બિઝનેસની જે વસ્તુ છે તમે કેવી રીતે કરી શકો? રાઈટ છે. ઓકે, રાઈટ. અને આજે દાખલા વર્ષો પહેલાં આનો આપણા ત્યાં ઓક્ટ્રોય હતું. તમે લોકો તો એવો ખ્યાલ નહીં હોય કોઈને. મ્યુનિસિપલ ઓક્ટ્રોય હતી તે. અચ્છા, અસલાલી ને બધે ઓક્ટ્રોયના નાકા હતા નાકા. અને 4% ઓક્ટ્રોય લાગતી. કંઈ પણ વસ્તુ અમદાવાદ શહેરની અંદર દાખલ થાય તો એની ઉપર 4% ઓક્ટ્રોય હતી. અચ્છા, અમે અમારું કોઈ પણ માલ બહારથી આવે તો ઓક્ટ્રોય ના ભરીએ તો એ વેન્ડરને પાછો મોકલી દો. અચ્છા, ફેક્ટરીમાં આવી જ ના શકે માલ જ્યાં સુધી ઓક્ટ્રોય ના ભરેલી હોય ત્યાં સુધી, કેમ કે અમે વટવામાં હતા. તો આ કંપનીની જે નીવ છે એ ખૂબ જ સચ્ચાઈ અને ઈમાનદારીથી બધા લોકોએ બિલ્ડઅપ કરેલી છે, રાઈટ? અને આ સાથે સાથે કંપનીની અંદર ઘણા બધા ફેક્ટર હોય છે, ઘણી બધા સેક્ટર પણ હોય છે. તો આ બધા જ સેક્ટરને તમે મેનેજ કઈ રીતે કરો છો? અને એ મેનેજ કરવા પાછળ ઘણી બધી મહેનત પણ હોય છે. ડે બાય ડે તમારે કોઈ પણ એજ કે કોઈ પણ ટાઈમ લિમિટેશન વગર કરતા રહેવું પડે છે. તો એ વર્ક કરવા માટે તમને મોટિવેશન ક્યાંથી મળે છે? હમણાં જ એનો અપૂર્વ કહું કે લીડરશિપ આનો હોય, કોઈ પણ માણસ આનો સક્સેસ થતું હોય તો દરેક માણસમાં બધા ગુણો તો હોતા જ નથી, રાઈટ, બરાબર? એટલે જે ધંધાને લગતા આનો તમારો કોર, તમારું જે કંઈ ગ્રુપ આનો તમારી આવડત છે, બરાબર, એને અને બીજા જે તમારી વીકનેસીસ છે એ આઈડેન્ટિફાઈ કરી અને તમે માણસો આનો તમારી જોડે લીધેલા હોય અને તમે એ રીતે કામ કરતા હોય ત્યારે ટોપથી બોટમ સુધી આનો એ વસ્તુ રેકગ્નાઇઝ થાય છે કે ભાઈ આનો કયા માણસનું શું સ્ટ્રેન્થ છે. આજે દાખલા તરીકે ઘર છે, બરાબર, તો તમને મહેંદી મુકતા સરસ આવડે છે કે ગાતા સરસ આવડે છે, તો કોઈ પણ પ્રસંગ હોય તો પહેલાં તમને યાદ કરશે, હા, બરાબર છે, બરાબર, વર્ષો પહેલાં. અત્યારે તો ઇવેન્ટ મેનેજરો છે બધા લઈ આવતા, બધું થઈ પણ જાય પહેલાં ગામડાઓની અંદર તો ભાઈ એનો અપૂર્વભાઈને બોલાવો કે ભાઈ એમને આ વસ્તુ સરસ બનાવતા સારી આવડે છે, રાઈટ, અને એમને માન અને પેલું એ રાખીને એમનો આદર સત્કાર તમે કરો તો એ બહુ પ્રેમથી કામ કરવાનું છે. એ જ વસ્તુ અમે અમારા મમતામાં કરી રહ્યા છીએ. ગ્રેટ. તો આ ટીમ વર્કથી તમે મેનેજ કરો છો, બટ એમનું જે મોટિવેશન છે તમને એક એઝ અ લીડર ત્યાં ખડે પગે રહેવા માટે જે મોટિવેશન ક્યાંથી મળે છે? અમને મોટિવેશન, અમારી જો લીડરશિપની વાત કરીએ તો મોટિવેશન અમને એમાંથી મળે છે કે અમે કંઈક એવું નિર્માણ કરવા માગીએ છીએ કે જે દુનિયા એમ કહે કે આવું બીજા લોકો નથી કરી શકતા. દેટ ઇઝ વન. અને હવે આ ઉંમરે વી થિંક મોર ઇન ટર્મ્સ ઓફ લેગસી, ઓકે, કે આપણે વારસામાં શું મૂકીને જવાના છીએ કે જેને લીધે આપણી પાછળની જે પેઢી છે એ આપણને સન્માનપૂર્વક યાદ કરે. રાઈટ, ગ્રેટ. સો લિવિંગ અ લેગસી of which the next generation will be proud is very motivational for us. મેં આગળ પણ કહું એના પ્રમાણે કે એન્જિનિયર થયેલો એ વખતે આનો 76ની અંદર, અને એ વખતે ઘણા બધા મારા મિત્રો જે બધા બહાર આનો ભણવા ગયેલા અને જે સેટલ ઇન યુએસ, મને ઓપોર્ચ્યુનિટી નથી મળી કારણ કે આનો ફાઇનાન્શિયલ વસ્તુની પણ મગજમાં એવું હતું કંઈક જુદું કરવું અલગ કરો. અને જુદું કરી અને દુનિયાને બતાવો, અરે વાહ, બરાબર. અને એ વસ્તુ અમે બધા સાથે મળી કરી શકાય. ગ્રેટ. આજે અમે એક્સપોર્ટ કરીએ છીએ અમારા મશીનો, તો 75થી વધારે દેશમાં અમારા 4500થી વધારે મશીનો ચાલે છે.
ઓકે. અને એન્જિનિયરિંગ કંપનીઓમાં કદાચ મમતા એકમાત્ર ભારતીય કંપની એવી છે, એટલીસ્ટ અમે પહેલી કંપની હતા કે 2003માં અમે યુએસએમાં અમારી હોલ્લી ઓન સબસિડિયરી ચાલુ કરી ઓકે. એઝ ફોર સેલ્સ અને માર્કેટિંગ ફોર કેનેડા, યુએસએ અને સેન્ટ્રલ સાઉથ અમેરિકામાં અમારા પ્રોડક્ટ અને મશીનનું વેચાણ કરવા માટે અમે ત્યાં આખી ટીમ ઊભી કરી. ઓકે. આજે પણ ત્યાં આગળ વી હેવ અ ટીમ ઓફ અબાઉટ 13 પીપલ અને 2 ઓફિસીસ છે ઇન શિકાગો અને ઇન ફ્લોરિડા. ઘણી બધી વખત એવું થતું હોય છે કે બિઝનેસ કરવો એમ એટલો જોઈએ તો સહેલો નથી. ક્યારેક ક્યારેક ડાઉનફોલ બી આવતા હોય છે, ઘણી વખત ખરાબ સમય આવતો હોય છે. તો એ ડાઉનફોલની અંદર પેશન્સ રાખવું કેટલું જરૂરી છે? પેશન્ટ તો રાખવું જ પડે, કોઈ પણ વસ્તુ ફેલિયર હોય તો. અને એ પેશન્ટમાંથી કેવી રીતે રસ્તો કાઢવો. તમે ઇમ્પેશન્ટ થઈ જાઓ તો તમારું બ્રેન આનો કામ કરવાનું બંધ કામ કરી કરવાનું દીધું. બંધ કરી દે, બરાબર. અને તમે પેશન્ટલી તમે વિચાર કે આનો રસ્તો શું. અને જો ગ્રુપમાં એ બધાનો જ પ્રોબ્લેમ છે, એ રીતે જો આનો તમે ઓર્ગેનાઇઝેશનની અંદર એ વસ્તુ પ્રેઝન્ટ કરો તો એનો રસ્તો જલ્દી મળી જતો હોય છે અને સ્ટ્રેસ લેવલ પણ ઓછું થતું હોય છે. ઓકે. અને એ જે કંઈ આનો અનસક્સેસફુલ ઇવેન્ટ જે થયેલો હોય એના કારણો શોધી અને તમે આનો એની પર કામ કરો તો બહુ ફાસ્ટ આનો તમે એ વસ્તુનો પ્રોબ્લેમ આનો સોલ્વ કરી શકો. બરાબર છે. એન્ડ સાથે સાથે જ્યારે પણ આવા કોઈક પ્રોબ્લેમ આવે તો એને આપણે તમે કીધું એ રીતે ટીમ વર્કથી સોર્ટ આઉટ તો થઈ જાય છે, બટ જ્યારે સક્સેસ મળેલ છે ત્યારે ઘણી બધી વખત એવું થતું હોય છે કે જે ઉપરના લેવલના હોય એ લોકોને વધારે સક્સેસ દેખાતી હોય છે, બટ જે વર્કર હોય છે એ લોકો ખાલી વર્કમાં તબદીલ થઈ જતા હોય છે. બટ ધેર ઇઝ નો થિંગ ઇન યોર કંપની એઝ યુ ટોક, બટ એ જે સક્સેસ જ્યારે પણ આવે છે, કોઈને કોઈ અચીવમેન્ટ આપણી કંપનીમાં આવે છે, તો તમે એને કઈ રીતે સેલિબ્રેટ કરવાનું પસંદ કરો છો? હું એક વાર્તા કહીશ તમને કે રોમનું સામ્રાજ્ય હતું, બહુ મોટું સામ્રાજ્ય હતું. અને જ્યારે કોઈ એમનો મોટો જનરલ હોય એ કોઈ લડાઈ જીતીને રોમમાં પાછો દાખલ થાય તો એ વખતે મોટી શોભાયાત્રા નીકળતી અને શોભાયાત્રા જે જુલિયસ સીઝરના દરબારમાં પૂરી થાય. ઓકે. આ પ્રથા હતી. પણ એક બીજી પણ પ્રથા હતી કે એ જે જનરલ રથમાં ઊભો હોય એની પાછળ એક ગુલામ ઊભો રાખવામાં આવતો. અચ્છા. ગુલામ, ત્યારે ગુલામીની પ્રથા હતી. ગુલામ ઊભો રાખવામાં આવે અને એ ગુલામ સતત એ જનરલના કાનમાં કંઈક ગણગણતો. અચ્છા. અને સતત એમ કહેતો કે વિક્ટરી ઇઝ મોમેન્ટરી. ઓકે. સક્સેસ પોતે પણ ક્ષણભંગુર જ છે. ઇટ ઇઝ નોટ પરમનન્ટ. રાઈટ. એવરીથિંગ વિલ પાસ. ફેલિયર વિલ ઓલ્સો પાસ એન્ડ સક્સેસ વિલ ઓલ્સો પાસ. રાઈટ. ફોર લીડર ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે એ વેવ્સ જે આવે છે એને તમે સમતોલતા રાખી અને રાઈડ કઈ રીતે કરો છો. ગ્રેટ. અને એ પોઝિશન ટકાવવા માટે તમારે આગળ શું કરવું પડશે, Right. દેટ ઇઝ મેન ઇમ્પોર્ટન્ટ. Main એના માટે important thing તમને છે. આનો અપૂર્વ ભાઈ એક્સપ્લેન કરશે કે ભાઈ હવે કેમ મમતા યુએસએની અંદર મેન્યુફેક્ચરિંગ પેકેજિંગનું ચાલુ કર્યું. દેટ વોઝ વોટ વોઝ અવર થોટ. યસ સર, પ્લીઝ. લગભગ 2010-2009ની આસપાસ અમે લોકોએ વિચાર કર્યો હતો કે આપણે પેકેજિંગ મશીનરીનું પણ ઉત્પાદન હવે ચાલુ કરીએ. તો એ વખતે અમે 2-3 પરદેશની કંપનીઓને વેચાતા લેવાનો પણ પ્રયત્ન કર્યો. પણ પછી એ જોયું કે આ બધું કરવા કરતાં આપણે જો આપણી એન્ટિટી તો છે જ, આપણી કંપની યુએસએમાં છે, તો યુએસએમાં આપણે આપણી એક ટીમ ઊભી કરીએ. બરાબર. અને યુએસએ પેકેજિંગ મશીનરી માટેનું સૌથી મોટું માર્કેટ છે આખી દુનિયામાં અને સારામાં સારી ટેકનોલોજી ત્યાં આગળ અવેલેબલ છે. એ ટેકનોલોજી અહીંયા નથી. તો જો આપણે ત્યાંના માણસો કેમ લઈએ. ત્યાં આગળ ટેકનોલોજી જોઈએ? કારણ કે ત્યાંના લોજ સાથે કોઈ પણ જાતનું બાંધછોડ નથી. નથી ચાલતું. હાઇજીન, આજે તમે Hygiene ફૂડની વાત કરો તો ફૂડ પેકેજિંગમાં
હાઇજીન બહુ જ મહત્ત્વનું છે, 100%. રાઈટ. આપણે ઘણીવાર એવું સાંભળતા હોય છે કે પડીકામાં કંઈક નીકળ્યું, હા, રાઈટ. એ વસ્તુ અમેરિકામાં જો થાય તો એ કંપની બંધ થઈ જાય. બંધ થઈ જાય, રાઈટ. અને જે મશીનો હોય પેક થતું હોય એ મશીનો અને કંપની અને એના ઓનર આર ઓલ્સો એમની પણ જવાબદારી થઈ જવાબદારી જાય થઈ જાય છે. એની અંદર. એટલે ત્યાં આગળ જે ટેકનોલોજી આખી ડેવલપ થઈ છે, તો ત્યાંની જો ટીમ આપણે ભેગી કરીએ તો ત્યાંની ટેકનોલોજી પ્રમાણેના જે લેટેસ્ટ ટેકનોલોજી છે એ પ્રમાણેના મશીન આપણે ડિઝાઇન કરી શકીએ. અને એ પ્રમાણે અમે કર્યું, ત્યાં આખી એક ટીમ અમે ઊભી કરી અને એમની થ્રુ અમે ડિઝાઇન કરી. એ ટીમના હજી માણસો અમારી જોડે જ છે, જેમને અમે 2010માં રિક્રુટ કર્યા હતા. ઓકે. મમતા યુએસએમાં છે અમારી જોડે. અને પછી ત્યાં આગળ જ મશીન શરૂઆતમાં બનાવી ત્યાં વેચવાનું ચાલુ કર્યું. અને પછી એ બધી જે ટેકનોલોજી નવી ઊભી થઈ ને ત્યાં આગળ પણ જે ટીમ હતી ને એ ટીમને એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે તમારી વિશ લિસ્ટ હોય એના પ્રમાણે મશીન બનાવો. બરાબર છે, અને એ ટીમે ફ્રીડમ આપી એમને. અમે ફ્રીડમ આપી. રાઈટ, રાઈટ. અને એ વખતે જે કંઈ એનો ટેકનોલોજી અમે ડેવલપ કરી એમાં ઘણી બધી આનો પ્રોડક્ટ ઉપર તો અમારી પેટન્ટ છે, રાઈટ. યુએસ પેટન્ટ છે. અને એ પછી 2017માં આપણે એ મશીનો અહીંયા બનાવવાના ચાલુ કર્યા અને અહીંયાના બજારમાં મૂક્યા. અને ભારતની ખાસ કરીને ફૂડ ઇન્ડસ્ટ્રીની મોટામાં મોટી બ્રાન્ડ્સ આજે એ મશીનો વાપરે છે. દાખલા તરીકે બાલાજી વેફર્સ છે, કે હલ્દીરામ્સ છે, કે હર્શીઝ છે, કેલોગ્સ છે, ગિટ્સ બહુ જૂની બ્રાન્ડ છે, ગિટ્સ વાપરે છે, પછી ચિતળે બંધુ વાપરે છે. આવી ઘણી બધી બ્રાન્ડ્સ છે કે જે બીકાજી છે. અને એ બધી નેશનલ બ્રાન્ડ્સ છે. અને એ નેશનલ બ્રાન્ડ્સ આ મશીનો એ લોકો પહેલાં મશીનો નહોતા વાપરતા. અચ્છા. ઘણા બધા ઇવન પાઉચમાં હાથથી ભરતા હતા કે સેમી ઓટોમેટિક પ્રોસેસથી ભરતા હતા. એ બધા આજે આ મશીનો વાપરતા થઈ ગયા. અને દેટ ઇઝ બિકોઝ ઓફ ઓટોમેશન અને હાઇજીન દેટ વી ઓફર. આ મશીન એકચ્યુઅલી વર્ક કઈ રીતે કરે છે થોડું ડિટેલમાં બતાવશો? 1990ની આસપાસ એક ટેકનોલોજી સામે આવી આખી દુનિયામાં, અને ઇટ ઇઝ કોલ્ડ સર્વો ટેકનોલોજી. સર્વો ટેકનોલોજી એ એક કોમ્બિનેશન છે મોટર, ડ્રાઇવ્સ જે મોટરને કંટ્રોલ કરે એ, અને ડ્રાઇવ્સને કંટ્રોલ કરવાવાળા કમ્પ્યુટર્સ કે માઇક્રો પ્રોસેસરનું પ્રોગ્રામિંગ. આ 3 વસ્તુથી તમે કોઈ પણ મશીનને શું કરવું એની તમે કમાન્ડ આપી શકો, ક્યારે કરવું અને કેટલી ઝડપથી કરવું. સો એને લીધે મશીનો વધારે પ્રિસાઇઝ કામ કરી શકે છે, ફાસ્ટર કામ કરી શકે છે, અને મેન્ટેનન્સ ઓછું આવે છે. ઓકે. અને ઓપરેટર માટે મશીનો ચલાવવા બહુ સહેલા થઈ જાય છે. એટલે એ જે ટેકનોલોજી દુનિયામાં આવતી હતી એ ટેકનોલોજી અમે એઝ અર્લી એઝ 1991 અમે એડોપ્ટ કરી. ઓકે. 1991માં પહેલી સર્વો મોટરને ડ્રાઇવ્સ અમે ઇમ્પોર્ટ કરી હતી ઇન્ડિયામાં, જ્યારે એની ઉપર 260% ડ્યુટી હતી ત્યારની વાત કરું છું. આજે અમારા બધા મશીનો સર્વો ડ્રીવન છે. અને અમારી વિશેષતા એ છે કે એનું જે સોફ્ટવેર હોય છે, જે કોડિંગ હોય છે, એ અમે જાતે અમારી કંપનીમાં કરીએ છીએ. એ અમે થર્ડ પાર્ટી પાસે નથી કરાવતા. અને એને લીધે અમે સર્વો જે કામ કરી શકે છે એ બીજા લોકો જે કામ કરાવડાવે છે સર્વો પાસેથી એની કરતાં વધારે સારી રીતે કામ લઈ શકીએ છીએ. અને એને લીધે મશીનો વધારે સારું પરફોર્મ કરે છે. એન્ડ યસ સર, આજે પેકેજિંગ મશીનની વાત કરી અપૂર્વએ, જેવી રીતે મશીનની ટેકનોલોજી ત્યાં ડેવલપ કરી, એની સાથે સાથે આનો જુદા જુદા મટીરિયલ જે અત્યારે હાલ બહુ જ મોટો પ્રોબ્લેમ છે એન્વાયરમેન્ટનો, આપણા મશીનો બધા હા, આજે આપણે માર્કેટમાં જઈએ અને સુપર માર્કેટમાં જો કોઈ વસ્તુ આપણે વેચાતી લઈએ પેકેજમાં, તો એ જે
પેકેટ હોય છે, એની જે ફિલ્મ હોય છે, એ 99% રિસાયકલેબલ નથી હોતી. હોતી, એટલે કચરામાં જ ફેંકી દેવી પડે, અને કચરાનો ડુંગર પછી નારોલ પાસે તમે જોઈ શકો કેટલો મોટો બને ડુંગર છે, ઊભો થાય right. છે, અને એ એન્વાયરમેન્ટને નુકસાન કરતા છે. હા, તો of course. પેકેજિંગ એવું હોવું જોઈએ કે જે રિસાયકલેબલ હોય. એ જે ફિલ્મ હોય એ તમે ફરીથી ઓગાળી એના દાણા પાડી ફરીથી વાપરી શકવા વાપરી જોઈએ. શકાય, રાઈટ. હવે એ જો એવા મટીરિયલ તમારે વાપરવા હોય તો મશીનોની અંદર તમારે એ ટેકનોલોજી ડેવલપ કરવી પડે, અને એ ટેકનોલોજી ઉપર લગભગ 10 વર્ષથી અમે લોકોએ કામ કરેલું છે. અને એ ટેકનોલોજીની રૂએ આજે હર્શીઝ જેવી કંપની છે, કે કેલોગ્સ છે, કે ઇવન બાલાજી છે, અમે એ લોકોને ચિતળે છે, એમને અમે મદદ કરી શક્યા છીએ આ બ્રાન્ડ્સને, કે એ લોકો નોન રિસાયકલેબલ પેકેજિંગમાંથી રિસાયકલેબલ પેકેજિંગ તરફ જઈ શકે. ગ્રેટ. અને આ એક કોન્ટ્રીબ્યુશન એઝ અ લેગસી ઓલ્સો વી વુડ લાઈક ટુ લીવ, કે દુનિયાભરમાં આ ટેકનોલોજીનો પ્રસાર કરી અને બને એટલું પેકેજિંગ રિસાયકલેબલ થાય એવો અમારો પ્રયત્ન છે. પ્રયાસ છે. હા, પણ અહીંયા કહેવાનું મારે એક અગત્યની વસ્તુ કે અમે લોકો મશીનો જે બનાવીએ છીએ એ મશીનો જ્યારે અમે બનાવતા હોઈએ ત્યારે એ વિચારીએ છીએ કે ડિફિકલ્ટ મટીરિયલ આનો મશીનોમાં કેવી રીતે ચલાવવો. આજે અમારા બધા જ મશીનો પહેલેથી જે અમે ડેવલપ કરેલા છે એ બધા જ મશીનો અમે જે મટીરિયલ રિપ્રોસેસ થઈ શકે અને ઇઝીલી આનો એ મટીરિયલ વાપરી અને પેકિંગ કરી અને લોકો વેચી શકે એવા મશીનોની ટેકનોલોજી અને મમતા એ ડેવલપ કરી છે. જે પેકેજિંગની વાત કરી, રિસન્ટલી જ અમે લોકો વર્ટિકલ FFS મશીન છે, જે તમે અત્યારે ₹5 અને ₹10 જે નાસ્તાના પેકેટ જે છે, મળે છે, રાઈટ, એમાં અત્યારે PE મટીરિયલ વપરાય છે, જે આનો નોન નોન રિસાયકલેબલ. રિસાયકલેબલ છે. પણ હમણાં જ અમે લોકોએ જે મશીન બનાવ્યું છે, આ બધા મશીનો સ્ટાર્ટ સ્ટોપવાળા છે. જ્યારે અમે લોકોએ વર્ટિકલ FFS બનાવ્યું છે એ કન્ટિન્યુઅસ મોશન અને આનો 200-250 સાયકલ આનો મિકેનિકલ સ્પીડ છે એની, ઓકે. અને કન્ટિન્યુઅસ મોશનના લીધે આનો અમે એક જ ફેમિલીનું મટીરિયલ હોય, દાખલા તરીકે દાખલા તરીકે ફક્ત PP હોય કે ફક્ત PE હોય, આ મટીરિયલ જ્યારે એક જ ફેમિલીના મટીરિયલ હોય એને મોનો મટીરિયલ્સ કહેવાય છે, એ રિસાયકલેબલ હોય છે. ઓકે. પણ એ વાપરવા માટે મશીનની અંદર અમુક આવડતો જરૂરી છે, કે તમે સીલિંગ પ્રેશર કેટલું કંટ્રોલ કરી શકો છો, સીલિંગ ટાઈમ કેટલો કંટ્રોલ કરી શકો છો, અને એ અમે અમારી પોતાના પ્રોગ્રામિંગ અમે સર્વના કરીએ છીએ, એટલે અમે એ વસ્તુ કરી શકીએ, રાઈટ. અને એનો અમે ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. એન્ડ જેમ તમે કીધું એ ઇકો ફ્રેન્ડલી બનાવવાની તમે ટ્રાય કરી રહ્યા છો, તો એને અલાવા સોસાયટીને તમે એઝ અ કંપનીથી કેટલું કોન્ટ્રીબ્યુટ કરો છો? પ્રયત્ન નથી બેન, અમે છેલ્લા 10 વર્ષથી એની પર કામ કરીએ છીએ, અને મશીનો એના પ્રમાણે જ બનાવેલા છે. એટલે આજે કોઈ પણ માણસે એ વસ્તુ ચલાવવી હોય તો અવર મશીન આર રેડી ટુ ડુ ઇટ, ઓકે. રાઈટ. They are future ready. પણ લોકો આજે દાખલા તરીકે એમાં ટાઈમ લાગશે, કારણ કે લોકોએ જૂના મશીનો લીધેલા હોય, એનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે, ઓકે. બરોબર. અને જે થશે ધીરે 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 થશે. રાઈટ. જે ગવર્મેન્ટના ધ્યાનમાં આવશે કે ભાઈ આવા મશીનો અહીંયા અવેલેબલ છે, દેન ગવર્મેન્ટ કેન ઓલ્સો ગાઈડ મેન્યુફેક્ચરર કે તમે આવા મશીન વાપરીને તમે આ આગળ કરી શકો છો, રાઈટ. એન્ડ એને અલાવા તમે સોસાયટીને કંઈ બીજું કોન્ટ્રીબ્યુશન આપતા હોય અને જે અમારા સુધી પહોંચાડવા માંગતા હોય? વી હેવ અ ફોર્મલ CSR પ્રોગ્રામ ઓલ્સો. હવે અમે જે અમારી સાઇઝ થઈ છે એટલે CSR પ્રોગ્રામ છે, પણ એ સિવાય પણ એઝ અ ટીમ એન્ડ એઝ અ કંપની અને કુટુંબ તરીકે પણ અમે ફોકસ કરીએ છીએ લોકલ કમ્યુનિટી ઉપર. ઓકે. અમદાવાદ અને અમદાવાદની આસપાસના લોકો, અને વી વર્ક ઓન એજ્યુકેશન એન્ડ પબ્લિક હેલ્થ. ઓકે. આ બે વસ્તુમાં અમારું કોન્ટ્રીબ્યુશન હોય છે. અને ત્યાં આગળ ઇવન એમાં છે કે મેનેજમેન્ટ સ્કૂલ છે, સંજીવની ટ્રસ્ટ છે દાખલા તરીકે, કે જે અમદાવાદના આસપાસના ગામડાઓમાં પ્રાથમિક
પ્રાઇમરી હેલ્થ કેર પૂરી પાડે છે રાઈટ. ગરીબમાં ગરીબ માણસોને. તો ત્યાં આગળ અમે લોકો એમને આર્થિક મદદ કરીએ છીએ અને Okay. દેટ ઇઝ વોટ વી ડુ બટ અવર ફોકસ આર્થિક ઇઝ મદદ- લોકલ. આર્થિક મદદ કરતાં આપણે રિટર્ન કરીએ છીએ સોસાયટી. મદદ નથી કરતા, વી આજે રિટર્નિંગ ટુ દાખલા ધ તરીકે હું એલડી એન્જિનિયરિંગમાં ભણ્યો છું, બરોબર. તો હમણાં જ અમારા CSRમાંથી આનો આ કોન્ટ્રીબ્યુટેડ ધેર ઓકે. For a lab. 150 કે 200 રૂપિયા હું એન્જિનિયર થતો છું, ઓકે. ટોટલ મારી ગ્રેટ. ફીસ એ વખતે. અચ્છા. તો આઈ શુડ રિટર્ન ટુ આનો મારા એ જે એલડીનું એટલે ઓર્ગેનાઇઝેશન ત્યાં AI લેબમાં આપણે કોન્ટ્રીબ્યુટ કરીએ છીએ. રાઈટ. એવી રીતે આનો સ્કૂલ છે, એવી રીતે આ જે સોસાયટીની આપણી આજુબાજુ જે લોકો રહેતા હોય એ લોકોના માટે જ્યાં આગળ આવી રીતે ચાલતો હોય સંસ્થાઓ, એ લોકોને અમે CSRને રૂપે એમાં પૈસા પૂર્ણ કરીએ. ઓકે. કંપનીને લઈને ક્યારે એવા કોઈ પ્રોબ્લેમ ફેસ કરવા પડ્યા છે, લાઈક માર્કેટિંગ એન્ડ અત્યારે તો ઘણી બધી એવી કંપનીઓ હોય છે માર્કેટમાં, તો એ રીતે કોઈ એ ઇન્ટેન્શનથી યા ફિર કોઈક એવા ફેલિયરના ઇન્ટેન્શનથી કંઈક પ્રોબ્લેમ આવ્યા હોય અને એને ટેકલ કરીને આજે કંપની આટલી સક્સેસફુલ બની હોય, તો એ કોઈ પ્રોબ્લેમ અગર શેર કરી શકો તો? ના, એવા પ્રોબ્લેમ અમારા જોડે બહુ કોઈ દિવસ આવ્યા નથી. બટ અવર ચેલેન્જ વોઝ કે અમે એક્સપોર્ટ તરફ અમારું વધારે ફોકસ હતું એ વખતે. કેમ કે ઇન્ડિયન માર્કેટની એક પર્ટિક્યુલર સાઇઝ છે, એનાથી તમારે મોટા થવું હોય તમારે ભારતની બહાર જવું પડે. અને એ વખતે ઇન્ડિયન મશીનરી મેન્યુફેક્ચરર તરીકે એક્સેપ્ટન્સ કે તમે આજે અમેરિકામાં જઈને કોઈની જોડે 2003ની સાલમાં વાત કરતા હો કે અમે ઇન્ડિયાથી આવીએ છીએ અને અમે બહુ સારી ગુણવત્તાવાળું મશીન બનાવીએ છીએ, તો એ વસ્તુ ફેસ વેલ્યુ ઉપર જલ્દી એક્સેપ્ટ નથી થતી. ઓકે. અને દેટ ઇઝ ધ ચેલેન્જ દેટ વી હેડ ટુ ઓવરકમ. ને એની માટે બે વસ્તુ છે. એક તો તમારે ત્યાં જે મોટા એક્ઝિબિશન્સ થતા હોય એમાં ભાગ લેવો પડે, Okay. વિચ ઇઝ અ ફિનાન્શિયલ ચેલેન્જ બિકોઝ ઇટ્સ વેરી એક્સપેન્સિવ ઓકે. ટુ ડુ દેટ. રાઈટ. અને બીજું કે તમે જ્યારે કોઈ પણ જાતનું કમિટમેન્ટ એ લોકોને કરતા હો ત્યારે બહુ જ ધ્યાન રાખીને કમિટમેન્ટ કરવું પડે અને તમારે એન્શ્યોર કરવું પડે કે તમે જે કીધું છે એની કરતાં થોડુંક વધારે સારું થાય પણ ઓછું તો નહીં જ. અંડર પ્રોમિસ ઓવર ડિલિવરી. અંડર પ્રોમિસ ઓવર ડિલિવરી. અને એ કરી અને તમે ધીરે ધીરે એ માર્કેટનો અને એ કસ્ટમર્સનો વિશ્વાસ જીતી અને સક્સેસફુલ થાવ. Okay. એન્ડ દેટ હેઝ બીન ધ બિગેસ્ટ ચેલેન્જ ફોર અસ દેટ વી હેવ ઓવરકમ સક્સેસફુલ. એના માટેની અમારી સ્ટ્રેટેજી શરૂઆતથી જ એવી છે કે આજે ઇન્ડિયન માર્કેટની અંદર અમે ત્યારે પહેલું જ મશીન અમે મૂક્યું. ઓકે. એ વખતે વી હેવ ડિસાઇડેડ કે ભાઈ કોઈ પણ મશીન હોય તો આપણે આનો ટ્રસ્ટ ક્રિએટ કરવો પડે પહેલા, બરાબર. તો અમે લોકોએ આનો 18 મંથ 18 મહિના સુધી અમારા મશીનમાં કંઈ પણ વસ્તુ થાય તો અમે એ ફ્રી ઓફ કોસ્ટ આનો અમારી જે replace કરવાની warranty- ટર્મ્સ હતી. અમે ત્યારે કસ્ટમરોને એમ કીધું કે તમને બધા જ મારી જેવા આવીને કહેતા હોય કે મારું મશીન વધારે સારું છે, અમારે ક્વોલિટી કંટ્રોલ આમ છે તેમ છે બધું. વી હેવ બીન ISO 9000 સર્ટિફાઈડ કંપની સિન્સ 97. ગુજરાતની પહેલી એન્જિનિયરિંગ કંપની ઓકે. એ વખતે. અને પણ એનો અર્થ શું? જો મારું મશીન બીજા બધા કરતાં વધારે સારું હોય તો હું શું વધારે આપું છું? બરાબર. તો અમે એમ કહ્યું કે જો આપણે એક કામ કરીએ, મારું મશીન વધારે સારું છે, મને વિશ્વાસ છે, તો અમે તમને 18 મહિનાની વોરંટી આપશું. Okay. એઝ કમ્પેર ટુ હજી પણ આ ઇન્ડસ્ટ્રીમાં 1 વર્ષ ઇઝ અ સ્ટેન્ડર્ડ વોરંટી ઓકે. ને અમારી વોરંટી સિવાય. અને ઇટ્સ કોમ્પ્રિહેન્સિવ. કોમ્પ્રિહેન્સિવ, It's a comprehensive 18 months warranty that talks about our confidence in our quality control and our machinery performance. હજી કોઈએ એ વસ્તુ મશીનરીના ધંધામાં કરી નથી મમતા સિવાય. અને એના લીધે આનો દેટ્સ બેક આનો જે અમારી ઓર્ગેનાઇઝેશનની અંદર આનો એ વસ્તુનું એન્વાયરમેન્ટ ઊભું થયું કે વોટ એવર વી યુઝ ઇન અવર પ્રોડક્ટ શુડ બી ધ બેસ્ટ. ઓકે. રાઈટ. આજે દાખલા તરીકે ફેસ્ટો કરી આનો ન્યુમેટિક કોમ્પોનન્ટ બનાવતી કંપની છે, રાઈટ.
we are the first people in Western region to use Festo. ઓકે Right? ઇન એવી રીતે 90s. દરેક વસ્તુ જે નવી ઇન્ડિયામાં કંઈક વસ્તુ હોય એ વી એડોપ્ટ વેરી ફાસ્ટ Okay. ઇન અવર મશીનરી. અને એના લીધે એ જે કંપનીવાળાનું જે ક્વોલિટી સ્ટાન્ડર્ડ હોય આ છે તે એ વસ્તુની રિફ્લેક્શન અમારી પ્રોડક્ટમાં પણ થાય. ઓકે અત્યાર સુધીમાં ઇન્ડિયા યુએસ એવી તમે ઘણી બધી કન્ટ્રીની વાત કરી તો એવી કેટલી કન્ટ્રી છે કે જ્યાં આપણા મશીન્સ યુઝ થાય છે એન્ડ કેટલા કસ્ટમર છે કે જે ઓલરેડી આ મશીનરી એન્ડ આ કંપની સાથે જોડાયેલા આપણે છે? 75થી વધારે દેશોમાં આપણા મશીનો નિર્યાત કરીએ છીએ ઓકે અને લગભગ 1500 કસ્ટમર્સ ભારતની બહાર છે ઓ માય અમારા. હવે એક વસ્તુ મારે કહેવાની હતી કે આ તમે જે એક્સપાન્શન કરો છો તો સર્વિસ કઈ રીતે આપો. રાઈટ તો અમારા જેટલા મશીનો છે કે આ લગભગ 8 વર્ષથી અમે શરૂ કર્યું આ દરેક મશીન નેટ એનેબલ્ડ છે. એટલે અમે ઇન્ટરનેટ દ્વારા અમારા દરેક મશીનને કનેક્ટ કરી શકીએ છીએ ઓકે અને અહીંયા બેઠા અમે જોઈ શકીએ કે મશીનમાં શું પ્રોબ્લેમ છે Okay, અથવા okay. તો શું સર્વિસ આપવાની. ગ્રેટ આનો બહુ મોટો ફાયદો અમને કોવિડમાં થયો હતો. કોવિડ વખતે અમે મશીનો જે એક્સપોર્ટ કર્યા હતા તો એ તો મશીનો ત્યાં પહોંચી ગયા પહોંચી ગયા હા અને એન્જિનિયર્સ તો મોકલી ના શકો કેમ કે ટ્રાવેલ વોઝ બેન્ડ એ વખતે. Right. તો ત્યારે ઇન્ટરનેટ ઉપર મશીનોને કનેક્ટ કરી અમે લગભગ 90 જેટલા મશીનો જુદા જુદા દેશમાં કસ્ટમરોને ચાલુ કરી આપ્યા અને એમને પ્રોડક્શનમાં મૂક્યા. ઓકે દેટ ઇઝ ધ ગ્રેટ થિંગ. સો એના માટે બીજો એક્ઝામ્પલ તમે જે આગળ વાત કરી લીડરશીપ અને ઓર્ગેનાઇઝેશનના માટે હા હા અમે લોકો એ વખતે કોવિડની અંદર અમે એસેન્શિયલ કોમોડિટીના મશીનો બનાવીએ છીએ. પેકેજિંગમાં આવતા હતા. એટલે વી ગોટ પરમિશન ટુ રન ધ કંપની. ઓકે રાઈટ. તો એ વખતે પહેલું કામ અમે એ કર્યું કે અમારા જેટલા જ માણસો છે ત્યાં કામ કરે છે એ બધા લોકોનો ઇન્સ્યોરન્સ લીધો. કોવિડનો ઇન્સ્યોરન્સ અમે લીધો હતો એ વખતે. આજે મારા હિસાબે એ વખતે અમદાવાદમાં તો કોઈએ એ વસ્તુ કામ નહીં કર્યું હોય અને એક જ કંપનીએ એના માટે ઇન્સ્યોરન્સની પ્રોડક્ટ કાઢી હતી દેટ રિલાયન્સ. ઓકે રિલાયન્સ એ વખતે આ કોવિડનો સ્પેશિયલ ઇન્સ્યોરન્સ કાઢ્યો હતો. કે તમને કોવિડ થાય અને તમને ડોક્ટર સર્ટિફિકેટ આપે દેન ઇમિડિયેટલી ₹1.5 લાખ તમારા નામે ટ્રાન્સફર થઈ જાય. અચ્છા ગ્રેટ અને પ્રીમિયમ કંપનીએ ભર્યું હતું. ડ્યુરિંગ કોવિડ અને આફ્ટર કોવિડ અમે પગાર હંમેશા સમયસર કર્યો છે. ઓકે પગારમાં કોઈ કાપ નથી મુકાયો અને માણસો અમે ઓછા નથી કર્યા. ગ્રેટ નહીતર ઓન ધ કોવિડ કોન્ટ્રી અમારો બિઝનેસ વધ્યો છે એ વખતે. ઓકે કારણ કે અમે જે પેકેજિંગ મશીન જે બનાવીએ છીએ એમાં જે ફૂડને પેક કરીએ એટલે હ્યુમન ટચ ઓછો રહે એવા ઓટોમેટિક મશીન અમે બનાવીએ છીએ. ઓકે એટલે એની ડિમાન્ડ વધી ગઈ એ વખતે. ડિમાન્ડ વધી ગઈ રાઈટ કોરોનાના લીધે. ઓકે આ સાથે હવે થોડું અલગ ટોપિક તરફ જવા માંગીએ છીએ. પોલિટિક્સ અત્યારે મેઇન થિંગ છે કે કોઈ પણ કન્ટ્રીને રન કરવા માટે એન્ડ ઓલ ધેટ થિંગ કે પોલિટિક્સ થોડું ડિપેન્ડ કરતું આપણે ડિપેન્ડ કરતા હોઈએ છીએ. તો પોલિટિક્સમાં એવો કોઈ ચેન્જીસ તમારા તરફથી લાવવાની જરૂર દેખાતી હોય એવું કોઈ તમારા માઇન્ડમાં હોય તો તમે શેર કરશો પ્લીઝ. પણ અમે લોકો બધા એ રીતે વિચારવાવાળા માણસો છે કે જે કંઈ વસ્તુ કરવી હોય તો તમે જાતે મહેનત કરીને કરો બરાબર છે તો વધારે ઇઝી થાય. જ્યારે તમે પોલિટિકલી કોઈ વસ્તુ ચેન્જ લાવી કઈ વસ્તુ ધંધાની અંદર તમે એના એડવાન્ટેજ લેવાનો પ્રયત્ન કરો રાઈટ તો એ સપોર્ટ ઓલવેઝ રિક્વાયર્ડ ઇન ધ ઇન્ડસ્ટ્રીઝ. જ્યારે તમે જાતે પોતાના જ બળ પર વિથનો લો જે હોય એને રિસ્પેક્ટ કરીને તમે જે કંઈક વસ્તુ કરેલી હોય બરાબર તો એ બહુ લાંબો ટાઈમ સુધી ટકે ટકે છે રાઈટ અને એ અમારી કામ માટે ફિલોસોફી રહી છે. ગ્રેટ પોલિટિકલી કંઈ પણ વસ્તુ હોય તો આજે દાખલા તરીકે એક્ઝામ્પલ છે કે અમે લોકો અમેરિકાની અંદર મશીનો મોકલીએ બરાબર. હવે આપણી દેશ સરકાર કહે છે કે ભાઈ વી શુડ એક્સપોર્ટ ઓકે એટલા વર્ષોથી આજે બધા એન્જિનિયરોને બહાર મોકલવા હોય સપોર્ટ માટે તો અત્યારે વિઝાની તકલીફ જ છે.
હા ઓલ યુરોપિયન કન્ટ્રી, ની અંદર છે. અમેરિકા, બધી જ જગ્યાએ. રાઈટ તો એનો સપોર્ટ તો કોઈ રીતે મળવાનો જ નથી તમને. રાઈટ. તો એ જગ્યા પર દાખલા તરીકે CII છે કે અત્યારે અહીંયા અમદાવાદની ગવર્મેન્ટ વેપારી મહામંડળ છે કે એ લોકો કોઈ એ ઇન્ફ્લુઅન્સ કરી જ નથી શકવાના. રાઈટ. તો એનું સોલ્યુશન આપણે જાતે જ જાતે શોધવાનું શોધવું છે. પડે. મતલબ કોઈ પણ પ્રોબ્લેમ હોય સોલ્યુશન આપણે જાતે શોધીશું ત્યારે જ થશે. કે એવું કોઈક હોપ નહીં રાખવાની કે કોઈ સોલ્યુશન આપે એન્ડ આપણે કંઈક કામ કરી શકીએ. રાઈટ. આ સાથે જ એક ગુડ વાઇબ્સ, જે પોઝિટિવ વાઇબ્સ એ કેટલી જરૂરી છે બિઝનેસ માટે એન્ડ બિઝનેસને ટકાવવા માટે, કન્સિસ્ટન્સી માટે ગુડ વાઇબ્સ કેટલી જરૂરી છે? પોઝિટિવિટી વગર તો ધંધો શું, કોઈ પણ વસ્તુ ટકી જ ના શકે. કોઈ પણ વસ્તુથી નાસીપાસ થયા વગર સતત એમ વિચારવું કે જેમ ચંદ્રકાંતભાઈએ કહ્યું કે જે પ્રોબ્લેમ છે એમાં આ પ્રોબ્લેમનો હાઉ ઊભો કર્યા વગર આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું હોઈ શકે. અને જો તમે સહિયારી વાત કરો એની વિશે તો તમને હંમેશા એકથી વધારે સોલ્યુશન મળશે. રાઈટ. અને યુ વિલ ગેટ અ ચોઇસ કે આમાંથી મારે કયું સોલ્યુશન Solution જોઈએ છે. વાપરવું છે. યુ ઓલવેઝ હેવ પ્લાન A ઓર B ઓર C. Okay. અને એ વસ્તુ જો તમે રાખો તો તમારે ત્યાં પોઝિટિવ વાઇબ્સ જ રહેશે હંમેશા. Right. અને એ પોઝિટિવ વાઇબ્સ ના હોય તો વસ્તુ ટકી જ ના શકે. 100%. એ તો રાખવી જ પડે. આજકાલના જેટલા પણ આપણે બિઝનેસમેન જોતા હોઈએ છીએ તો મોસ્ટલી યંગસ્ટર્સ જ્યારે પણ બિઝનેસમાં બિલ્ડઅપ કરવાની ટ્રાય કરે છે તો ક્યારેક ફેલર પણ મળે છે. ફેલર મળવાથી ક્યારેક એ બિઝનેસમાંથી ક્વાઇટ પણ કરી જતા હોય છે. તો એ વિશે તમે શું કહેશો કે ફેલિયરને કઈ રીતે ટેકલ કરવું સૌથી જોઈએ? પહેલાં તો દેર આર નો શોર્ટકટ્સ. ઓકે. દેર આર નો શોર્ટકટ્સ ટુ સક્સેસ. એની માટે જે તમારે મહેનત કરવી પડે એ મહેનત કરવી જ પડે. અને એ પણ જાતે કરવી પડે. તમે એમ કહો કે હું તને પગાર આપું છું, હવે તું મહેનત કર ને હું એસી કેબિનમાં બેસું તો ધંધો સક્સેસફુલ ના ના થાય. થાય. રાઈટ. એટલે એ કોઈ પણ યંગ પર્સન જેને ધંધો કરવો હોય તો પહેલાં તો આઈડેન્ટિફાય અ પ્રોબ્લેમ ઓકે. that exists. Are you able to give a solution? તમે જે પ્રોડક્ટ છે કે જે સર્વિસ તમે જેના ઉપર તમે ધંધો ઊભો કરવા માગો છો એ પ્રોડક્ટ કે સર્વિસ હેઝ ટુ બી અ સોલ્યુશન ટુ અ પ્રોબ્લેમ ઓકે. માર્કેટ ફોર કસ્ટમર. ફોર ધ કસ્ટમર. રાઈટ. રાઈટ. તો તમે જો સોલ્યુશન ઉપર ધ્યાન આપો અને જો તમે માસ માર્કેટ તરફ વધારે ઝોક રાખો કે પિરામિડની જે બોટમ છે દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માર્કેટ. રાઈટ. અને એ બોટમ માટે જો તમે કામ કરો તો તમે સક્સેસફુલ થાવ. થઈ શકાય છે. રાઈટ. એન્ડ આ સાથે જ સ્કિલની પણ આજકાલ ઘણી બધી કમી જોવા મળતી હોય છે. તો એ તમે સ્કિલ માટે શું કહેવા માંગશો આજના યંગસ્ટર્સને કે સ્કિલ કેટલી કેળવવી જરૂરી છે? લીડરશિપ સ્કિલ વગર તો તમે ધંધો કરી જ ના શકો. Yeah. અને જે બાકીની સ્કિલ છે એ પોતાના લિમિટેશન સમજી અને બીજી કઈ સ્કિલની આપણા ધંધામાં જરૂર પડશે એવા માણસો પોતાની જોડે ભેગા કરી અને એમનો સાથ કેળવીને જો તમે આગળ વધો તો there is no chance ગેપ of તમે કોઈ failure પણ as such. જાતની ગેપ હોય એ પૂરી જાય. ધંધામાં ચડતી right. પડતી રહેવાની પણ ફેલિયર ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ. રાઈટ. એ ફેલિયરનો સામનો જલ્દી નહીં કરવો પડે. 100%. એન્ડ આ સાથે જ તમે જે રીતે વાત કરી કે આ બધી સ્કિલ કેળવવી જોઈએ એ રીતે છે. તો સાથે સાથે તમે જ્યારે પણ કોઈ પણ લાઈક એમ્પ્લોય છે કે યા ફિર કોઈ પાર્ટનર છે કે કોઈ પણ વ્યક્તિ એન્જિનિયર છે તો એમે તમને હાયર કરો જ્યારે કંપની માટે તો એમની કઈ કઈ સ્કિલને તમે ધ્યાનમાં રાખો છો, એમની કઈ કઈ ક્વોલિટીઝ ચેક કરો છો? કોઈ પણ બિઝનેસમાં તમે માણસ લો બરાબર છે. તો જો તમે આનો સ્ટાર્ટિંગ જો છે આનો લોકો ગ્રેજ્યુએશન કરીને આવતા હોય બરાબર, હવે 4 ડેકેડ થઈ ગયેલા છે એટલે દરેક હવે તો સ્કિલ બધી જુદી જુદી થઈ ગયેલી. પણ બેઝિકલી આનો અમે એ જોઈએ છે કે એ જે છોકરાઓ જે છે બરાબર એમને બેઝિક વસ્તુ આવડે છે કે નહીં. ઓકે. બીજી વસ્તુ બી ઓલવેઝ સી કે ભાઈ આનો એ કઈ ટાઈપની ફેમિલીમાંથી આવે છે, વેધર ઇઝ Okay. નીડેડ. ઓકે. રાઈટ. જો એ નીડેડ હોય ફેમિલી રીતે બીજી રીતે તો એને કશું પણ આવડતું ના હોય
તો અમે એક વખતે એને ચાન્સ આપીએ છીએ. ગ્રેટ. અને જ્યારે અમારા એન્વાયરમેન્ટની અંદર એ માણસ કામ કરતો થઈ જાય ત્યારે એ જે ડિસ્ટિંક્શનમાં આવેલો માણસ હોય એના કરતાં પણ બહુ સારી રીતે કામ કરી શકે. બરાબર છે. ગ્રેટ. એટલે વી હેવ ટુ ગીવ અ ઓપોર્ચ્યુનિટી ટુ ધ ન્યુ કવર. સો અભિગમ હંમેશા એવો રહ્યો છે કે વી મેક ઓર્ડિનરી પીપલ ડુ એક્સ્ટ્રાઓર્ડિનરી થિંગ્સ. રાઈટ. ઓર્ડિનરી માણસ તો એક્સ્ટ્રાઓર્ડિનરી કામ કરવાનો જ છે, પણ જ્યારે તમે સામાન્યને અસામાન્ય કરી શકો ત્યારે જ તમે સાચા લીડર કહેવાઓ. રાઈટ. રાઈટ. તો ઘણી બધી વાતો આ રીતે તમારી પાસેથી જાણવા મળી. એન્ડ સાથે સાથે હજુ પણ કંઈ એવી વાત હોય કે જે આજના યંગસ્ટરને યા ફિર કોઈ બિઝનેસમેન માટે એવી કોઈ જાણવા જેવી વાત હોય, યા તો ફિર કોઈ એવી કંપનીની વાત હોય કે જે કદાચ મેં ના પૂછી હોય યા તો ફિર ટોપિક ના નીકળ્યો હોય, તો તમે શેર કરી શકો છો. બેન, અમે લોકો 80s ચાલુ આ વસ્તુ ચાલે કરી અને અત્યારે 24 બરોબર છે. ઓકે. એની અંદર એટલી બધી ટેકનોલોજીઓના ચેન્જીસ આવેલા છે બરાબર. એટલે સિમિલર વસ્તુ તો રહેવાની જ નથી. ધેર ઇઝ ઓલવેઝ અ ચેન્જ. Right. અમારી જનરેશન વાળાએ તો કોન્સ્ટન્ટ ચેન્જ જોયેલા છે અમારી જિંદગીની અંદર. દાખલા કે અમે લોકો ભણતા હતા એ વખતે કેલ્ક્યુલેટર પણ નહોતો. ઓકે. રાઈટ. લોગ બુક વાપરતા. અમે આનો સ્લાઇડ રૂલ વાપરતા હતા. યા સ્લાઇડ. Right. એટલે અત્યારે હાલ આપણે જે યંગસ્ટર છે એ લોકોની પાસે ઇન્ફોર્મેશનનો ખજાનો છે. રાઈટ. રાઈટ છે. અમારી પાસે તો એ માટે બહુ જ મહેનત કરવી પડતી. રાઈટ. પણ એ ખજાનામાંથી ફોર ધેમ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ નાઉ કે ભાઈ એનું શું કરવું. કારણ કે બધું જ વસ્તુ ઓપન છે, બધી વસ્તુઓ આનો ત્યાં છે. Right. રાઈટ. હવે એમના માટે મોર ચેલેન્જિંગ થઈ ગઈ. આમાંથી કામનું શું શું અને Right. અને નકામું શું એની વિઝડમ કેળવવી એ આજની પેઢી માટે બહુ જ મહત્વનું. ઇંગ્લિશમાં છે ને પેલી એક કહેવત, ગોડ ગ્રાન્ટ મી અ સેરેનિટી. God give me the wisdom to know what I can change and give me the strength to change it and give me the vision to know what I cannot change. What can I do, cannot do. Okay. That is very important. રાઈટ. And that is what one has to આપણે પોતાએ જાતે જ નક્કી કરવું પડશે કે આપણે આનું શું આવડે છે ને શું નથી આવડે, શું કરી શકીશું શું નહીં શું કરી નથી કરી શકવાના. રાઈટ. રાઈટ. એન્ડ આ સાથે જ જે ન્યૂ બિગિનર્સ એન્ડ યંગ બિઝનેસમેન છે, એન્ટરપ્રેન્યોર છે, એમના માટે કોઈક એક ટીપ આપવા માંગશો તમે? મહેનત, No shortcuts. નો શોર્ટકટ. સો થેન્ક યુ સો મચ સર, અમારા પ્લેટફોર્મ સુધી તમે આવ્યા અને તમારી કંપનીની અને સાથે સાથે સ્કિલની એવી ઘણી બધી વાતો અમારી સાથે શેર કરી કે જેના લીધે આવનારી જનરેશનને એન્ડ અત્યારે અમારા જેટલા પણ દર્શક મિત્રો છે એમને પણ ખૂબ જ હેલ્પફુલ થશે. તો એના માટે દિવ્ય ભાસ્કરની ટીમથી આપનો ખૂબ ખૂબ આભાર. Thank you. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.